તો છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવાના સીન સપાટા સામે આવ્યા। અર્જુન રાઠવાએ સાંસદને ટપોરી ગણાવ્યા। જશુભાઈ એક ટપોરીની જેમ નીકળ્યા છે। અર્જુન રાઠવા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। આ ઉપરાંત અર્જુન રાઠવા એ પણ જણાવી રહ્યા છે સાંસદ લોકોને ડરાવવા માંગે છે। જશુભાઈની હરકત શરમજનક છે। આ નિવેદન અર્જુન રાઠવા દ્વારા આપવામાં આવ્યું। એક રેલીમાં જે તાલુકા પંચાયત પ્રમુખ નિમાયા આમ આદમી પાર્ટી પાસેથી એમણે 3 સભ્યોને ચોર્યા અને ચોર્યા પછી નિમાયાની અને એની રેલી એમણે કાઢી। એ રેલીમાં સાંસદ જશુભાઈ એક ટપોરીની જેમ બંદૂક લઈને નીકળ્યા। એનાથી એ છોટાઉદેપુરના લોકોને ડરાવવા માગતા હતા। છોટાઉદેપુરમાં અનેક પ્રશ્નો છે, રોડ, રસ્તા, પાણી, એની વાત નથી કરતા, ત્યાંનું ચાલતું નથી, પણ આ પ્રકારની હરકત એમણે કરી એ બિલકુલ શરમજનક છે। જશુભાઈને શરમ આવી જોઈએ। એક સાંસદના પદને એમણે લજવાયું છે।